હલો, આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા અને ડુંગળીનું શાક, જેની માટે જોઈશે ડુંગળી, ગાંઠિયા અને સમારેલા ટમેટાં. ગેસ શરૂ કરી પેનને ગરમ કરીએ. ડુંગળી અને ગાંઠિયાનું શાક રેસ્ટોરન્ટમાં આપણે જમતા હોઈએ છીએ તેવું જ સ્વાદિષ્ટ શાક આજે આપણે બનાવીએ. વઘાર માટે થોડું તેલ લઈએ અને 1 ચમચી જેટલું ઘી પણ ઉમેરીએ. તેલ અને ઘીના મિશ્રણને ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ નાખી અને તેનો વઘાર કરીએ. રાઈનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. આખું જીરું લઈ અને વઘાર કરીએ. થોડી હિંગ નાખીએ. હવે સમારેલી ડુંગળીને આપણે ધીમા ગેસે સાંતળવાની છે. એકદમ લાઇટ પિંક કલરની ડુંગળી થાય ત્યાં સુધી એકદમ ધીમા ગેસે તેને સાંતળો. સમારેલા ટમેટાં ઉમેરી અને ફરીથી સાંતળવાનું છે. ટમેટાં અને ડુંગળી એકદમ વ્યવસ્થિત રીતે સંતળાઈ જાય તેનું ધ્યાન રાખવું. જેટલું વ્યવસ્થિત તળાશે એટલું વ્યવસ્થિત શાક બનશે, એકદમ ટેસ્ટી. એકદમ વ્યવસ્થિત બધું સંતળાઈ ગયું છે. હવે થોડું પાણી ઉમેરીએ. ગેસ ફૂલ કરવાનો છે અને આ પાણીને ઉકળવા દેવાનું છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું અને લસણની લાલ મરચાં સાથેની પેસ્ટ નાખી અને વ્યવસ્થિત રીતે તે મિશ્રણને હલાવી અને મિક્સ કરવાનું છે. બે મિનિટ ફૂલ ગેસ રાખી અને આ બધું સારી રીતે ઉકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. પાણીની સાથે બધા મસાલાઓ ભળી જાય તેથી ફૂલ ગેસ રાખી અને થોડો સમય બધું ઉકાળવાનું છે. બધા મસાલા વ્યવસ્થિત ચડી ગયા હોય પછી ગેસ ધીમો કરી અને ભાવનગરી ગાંઠિયા ઉમેરશું. ગાંઠિયા ઉમેરી અને ગેસ બંધ કરી દેવો. કોથમીર નાખી અને ગરમા ગરમ શાક પરોઠા કે રોટી સાથે પીરસીએ. સરસ મજાનું ગાંઠિયા અને ડુંગળીનું શાક તૈયાર છે. હવે આપણે મળીશું નવી રેસીપી સાથે. આવજો.